નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે મહાજંગની વચ્ચે ઓપરેશન પાયલોટની। તો મહાજંગમાં 1 મહિના કરતા પણ વધુ સમય વીતી ચૂક્યો છે અને હવે ટ્રમ્પે સૌથી મોટી ચેતવણી આપી છે। જી હા, ટ્રમ્પે ચેતવણી આપતા જણાવ્યું છે કે હોર્મુઝ નહીં ખુલે તો હવે મહાવિનાશ આવશે અને આ ચેતવણી ટ્રમ્પ દ્વારા ત્રીજી વખત આપવામાં આવી છે। લગાતાર ટ્રમ્પ 3 વખત કહી ચૂક્યા છે કે હોર્મુઝ ખોલી દેવામાં આવે, પરંતુ હવે જો 7 એપ્રિલ સુધી હોર્મુઝની ખાડી નહીં ખોલવામાં આવે તો હવે મહાવિનાશ વેરવાની તૈયારી સાથે અમેરિકા આક્રમણ કરશે તેવું ટ્રમ્પનું કહેવું છે। હોર્મુઝ નહીં ખુલે તો ઈરાનમાં સર્વનાશ મચાવી દેવામાં આવશે તેવું અમેરિકા કહી રહ્યું છે। મંગળવારે પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે ઉજવવામાં આવશે। આ પહેલા પણ ઈરાનના એક બ્રિજને તોડી પાડવામાં આવ્યો છે અને હવે તેના પાવર પ્લાન્ટ્સ પર હુમલાઓ કરવામાં આવશે અને બ્રિજ તોડવામાં આવશે। એટલે કે તમામ રીતે ઈરાનને તબાહ કરવાની ફિરાકમાં છે અમેરિકા। હોર્મુઝની ખાડીનો રસ્તો નહીં ક્લિયર કરવામાં આવે તો હવે અમેરિકા મહાવિનાશ વેરવા માટે તૈયાર છે।